ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ સિરીઝ હેઠળ આ 10મો લેક્ચર છે. આપણે આની આગળના બે લેક્ચરની અંદર આવર્તનીય ગુણધર્મની વાત કરી. આવર્તનીય ગુણધર્મ એટલે શું? તો તત્વોના જે ગુણધર્મો તત્વોની ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મ કહે છે. આવર્તનીય ગુણધર્મોમાં મુખ્યત્વે 4 છે. એક છે સંયોજકતા, જેની આપણે વાત કરી. બીજું છે પરમાણ્વીય કદ, જેને પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં બોલાવવામાં આવે છે, તેની વાત કરી. ત્યારબાદ ધાત્વીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતા. આજે આપણે આ પ્રકરણના અંતિમ લેક્ચર તરફ આગળ વધતા ભણી રહ્યા છીએ ધાત્વીય ગુણધર્મ. ધાત્વીય ગુણધર્મ એટલે ધાતુ ગુણ. આપણી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થોને આપણે ધાતુ અને અધાતુમાં વર્ગીકૃત કરીએ છીએ. તમે સૌ જાણો છો એમ અત્યાર સુધી શોધાયેલા તત્વોની સંખ્યા 118 છે. આ 118 તત્વોને આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાવેશ કરવામાં આવે છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં શું રેન્ડમલી ધાતુ અને અધાતુ મન ફાવે ત્યાં મૂકેલા છે કે એમાં પણ કોઈ સ્પેસિફિક પેટર્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો ક્યાં જોવા મળે છે અને અધાતુ તત્વો ક્યાં જોવા મળે છે? તમારા પાઠ્યપુસ્તકમાં આધુનિક આવર્ત કોષ્ટકનું જે આકૃતિ છે, આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે, તે તમે સામે રાખીને બેસજો અને હું જેમ બોલતો જાઉં તેમ તેમ એની અંદર પણ અભ્યાસ કરતા રહેશો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાત્વીય ગુણધર્મની વાત કરવામાં આવે તો તત્વો જે છે એ ધાતુ અને અધાતુમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. એમાં જ્યારે વાત કરીએ આપણે ધાતુ તત્વોની તો ખાસ યાદ રાખજો કે 118 પૈકીના જે ધાતુ તત્વો છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ મૂકવામાં આવેલા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જે છે એ ધાતુ તત્વો છે અને આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વો જે છે એ જમણી બાજુ મૂકવામાં આવેલા છે. જ્યારે અર્ધધાતુ તત્વો છે, અર્ધધાતુ એટલે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવે તેને અર્ધધાતુ તત્વો કહેવાય. એને મધ્યમાં, બરાબર? તો ડાબી બાજુ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ ધાતુ તત્વો છે, જમણી બાજુ અધાતુ તત્વો છે અને મધ્યમાં અર્ધધાતુ તત્વો છે. પુનઃ આટલું યાદ રાખી લો. આધુનિક આવર્ત કોષ્ટક તમે જોશો તો પણ કલર કોડથી પણ ખબર પડશે, બરાબર? કે ડાબી બાજુ વાળા જે કલર કોડમાં છે એ બધા ધાતુ, જમણી બાજુ વાળા બધા અધાતુ અને વચ્ચે જે વાંકી ચૂકી રેખા પર છે એ બધા અર્ધધાતુ. હવેનો ટોપિક આપણો છે કે સમૂહમાં ધાત્વીય વલણ. સમૂહમાં ધાત્વીય વલણ એટલે સમૂહ એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલા ઊભા સ્તંભો કુલ 18 છે. સમૂહમાં ઉપરથી નીચે જતા જઈએ એમ ધાતુ ગુણની અંદર શું ફેરફાર જોવા મળે? ધાતુ ગુણ વધે, ઘટે, શું ફેરફાર જોવા મળે? ધાતુ તત્વો માટે એવું કહેવાય છે કે ધાતુ તત્વો એ વિદ્યુત ધનમય તત્વો છે. પુનઃ યાદ રાખજો, વિદ્યુત ધનમય તત્વો છે. હવે આ વિદ્યુત ધનમય તત્વો એટલે શું? તો ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ જે તત્વો ધરાવતા હોય તે તત્વોને વિદ્યુત ધનમય તત્વો કહેવાય અને ધાતુ તત્વો જે છે એ વિદ્યુત ધનમય તત્વો છે. તો ફરી યાદ રાખો, ધાતુ તત્વો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. સારું, એવા કયા કયા તત્વો છે જે ઇલેક્ટ્રોન ઘુમાવી શકે? તો જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એ ઘુમાવવાની વૃત્તિ ધરાવે, 2 ઇલેક્ટ્રોન હોય એ ઘુમાવવાની વૃત્તિ ધરાવે, 3 હોય એ પણ ઘુમાવવાની વૃત્તિ ધરાવે, 4 હોય એ કાં તો ઘુમાવવાની કાં તો સ્વીકારવાની વૃત્તિ ધરાવે. જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એ 3 સ્વીકારવાની વૃત્તિ ધરાવે. જેમાં 6 હોય બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. જેની બાહ્યતમ કક્ષામાં 7 હોય 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. તો આમ આપણને એટલું ખબર છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. એને વિદ્યુત ધનમય તત્વો કહે છે અને જે વિદ્યુત ધનમય તત્વો છે એ બધા જ ધાતુ તત્વો
છે. એટલે કે બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ ધરાવતા હોય એ દ્વિધ્યુત ધનમય અને એ બધા ધાતુ તત્વો કહેવાય. હવે સમૂહમાં ધાત્વિય વલણ સમજવા માટે આપણે એક સમૂહનું ઉદાહરણ લઈએ. આલ્કલી ધાતુ તત્વોનો જે સમૂહ છે એના વિશે આપણે ભણીએ કે જે પહેલો જ સમૂહ છે એનું પહેલું તત્વ તમને ખ્યાલ છે લિથિયમ છે, ત્યારબાદ સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ તત્વો તમને ખ્યાલ છે. લિથિયમની જ્યારે વાત કરીએ તો વારંવાર આવ્યું છે કે એનો પરમાણુ ક્રમાંક 3, 11, 19, રૂબેડિયમનો 37, 55 અને 87. ઇલેક્ટ્રોન રચનાની પણ જ્યારે વાત કરીએ છીએ તો 2, 1 અને 2, 8, 1, પોટેશિયમની 2, 8, 8, 1, રૂબેડિયમની 2, 8, 8, 18 અને 1, સીઝિયમની 2, 8, 8, 18, 18 અને 1, ફ્રાન્સિયમની 2, 8, 8, 18, 18, 32 અને 1. તમને આ કોષ્ટક મોડેલ છે. આમાં 2 કક્ષાઓ, આમાં 3 કક્ષા, 4 કક્ષા, 5 કક્ષા, 6 કક્ષા અને 7 કક્ષા. સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે જતા જઈએ એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય. અંતર વધવાને કારણે આકર્ષણ ઘટતું જાય અને આવો ઇલેક્ટ્રોન જે એના કેન્દ્રીય વીજભારથી ઓછું આકર્ષણ અનુભવે છે તે અનુકૂળ પરિસ્થિતિઓ મળતા પોતાના પિતૃ પરમાણુને છોડીને મુક્ત થઈ જાય અને આ ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ વધતી જાય. ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ જેટલી વધતી જાય એટલો જ ધાતુ ગુણ પણ વધતો જાય. એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે છે. ખાસ યાદ રાખવાનું, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણમાં વધારો જોવા મળે છે. એટલે લિથિયમ કરતા સોડિયમ વધુ ધાત્વિય, સોડિયમ કરતા પોટેશિયમ વધુ ધાત્વિય, પોટેશિયમ કરતા રૂબેડિયમ, રૂબેડિયમ કરતા સીઝિયમ અને સીઝિયમ કરતા ફ્રાન્સિયમ વધુ ધાત્વિય છે. બધા ધાતુ જ, પણ જેમ જેમ ઉપરથી નીચે જઈએ એમ એમ એના ધાતુ ગુણની અંદર વધારો થતો જાય છે. હવે તમને સમજાવી દીધું કે કેમ ઉપરથી નીચે જતા ધાતુ ગુણમાં વધારો થાય. તો ફરી એકવાર યાદ રાખી લો, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ એમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. સંયોજકતા કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધવાને કારણે આકર્ષણ ઘટે છે અને એવો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ પ્રબળ બને છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જેટલી વધુ પ્રબળ એટલો ધાતુ ગુણ વધારે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણમાં વધારો જોવા મળે છે. આ વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય અને એનું એક્સપ્લેનેશન પણ પૂછાય. આ તમને એક્સપ્લેન કરી દીધું. નોટબુક વર્ક તમને સેન્ડ કરવામાં આવશે. આવર્તમાં ધાત્વિય વલણ. ચલો વાત કરી લીધી આપણે સમૂહની. હવે વાત કરીએ કે આવર્તમાં શું ફેરફાર થાય. તો એકાદ ઉદાહરણ લઈએ. બીજા આવર્તનું ઉદાહરણ લઈએ કે ભાઈ બીજા આવર્તનું પ્રથમ તત્વ કોણ? તો 3 નંબર વાળું લિથિયમ, પછી 4 નંબર વાળું બેરિલિયમ, 5 નંબર વાળું બોરોન, 6 નંબર પર કાર્બન, 7 નંબર પર નાઇટ્રોજન આવશે, 8 નંબર પર ઓક્સિજન આવશે, 9 નંબર પર ફ્લોરિન આવશે અને 10 નંબર પર નિયોન આવશે. તો હવે ધ્યાન આપજો, લિથિયમ, બેરિલિયમ,
બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. આનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તમને ખ્યાલ છે કે આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા, ગઈકાલે આપણે ભણાવેલું આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે પણ કક્ષાઓની સંખ્યા ન વધે, માટે કક્ષાઓ કેન્દ્રીય વીજભારની અસર હેઠળ સંકોચન અનુભવે અને પરમાણ્વીય ત્રિજ્યા નાની થતી જાય. એનો મતલબ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે. બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની જેટલો નજીક આવે એટલું એમનું આકર્ષણ વધતું જાય અને ત્યારબાદ વધુ આકર્ષણ ધરાવતા એ ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષામાંથી મુક્ત કરવો એટલું સરળ રહેતું નથી. આમ આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન ઘુમાવવાની જે વૃત્તિ છે એ મંદ પડતી જાય અને ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ મંદ પડતી જાય એટલે એનો ધાતુ ગુણ ઓછો થતો જાય. એ સંદર્ભે આપણે વાત કરીએ તો લિથિયમ અને બેરિલિયમ એ બંને ધાતુ તત્વો છે. એ બંને સરળતાથી ઇલેક્ટ્રોન ઘુમાવી શકે છે કારણ કે કક્ષાઓ જે છે એ બે જ છે અને કેન્દ્રીય વીજભાર પણ ઓછો છે. પરંતુ ત્યારબાદ આપણે આગળ વધીએ, આ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન એ બધા પર આપણે આગળ વધીએ તો તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન ઘુમાવી શકતા નથી, ધન આયન બનાવી શકતા નથી, એટલે તેઓ અધાતુઓ છે. તો આપણે એમ કહી શકીએ, ઓવરઓલ કન્ક્લુઝન એવું લઈ શકીએ કે આવર્તમાં ડાબેથી જમણે જતા ધાતુ ગુણ ઘટે છે. તો ચાલો ધાતુ ગુણ વિશે આપણે બે વલણો ભણ્યા. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે છે, આવર્તમાં ડાબેથી જમણે જતા ધાતુ ગુણ ઘટે છે. ઓકે, રિપીટ વિથ મી. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે છે કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ બને છે. જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જતા ધાતુ ગુણ ઘટે છે કારણ કે કક્ષાઓના સંકોચાવાથી પરમાણ્વીય ત્રિજ્યા ઓછી થવાને કારણે, પરમાણુનું કદ નાનું થવાને કારણે ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ બનતો નથી. તો અહીંયા આપણે ધાત્વિય ગુણધર્મ, ધાતુ તત્વો ડાબી બાજુ, અધાતુ તત્વો જમણી બાજુ અને અર્ધધાતુ તત્વો મધ્યમાં એ ભણ્યા. સમૂહમાં ધાત્વિય વલણ ભણ્યા, ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે. હવે કોઈ ઊંધું પૂછે તો આવડવું જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે છે તો સમૂહમાં નીચેથી ઉપર જતા શું થાય? ડેફિનેટલી ધાતુ ગુણ ઘટે. આવર્તમાં ડાબેથી જમણે જતા ધાતુ ગુણ ઘટે છે તો આવર્તમાં જમણેથી ડાબે જતા શું થાય? તો ધાતુ ગુણ વધે. તમને કન્ફ્યુઝ કરવા માટે આવા પ્રકારના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પણ પૂછી શકાય. હવે ધાતુ ગુણનું વિરુદ્ધ જે આવે એ છે અધાતુ, અધાતુય ગુણ. અધાતુ તત્વો એટલે કેવા તત્વો? તો અધાતુ તત્વો એટલે સામાન્ય રીતે વિદ્યુત ઋણ તત્વો. સામાન્ય રીતે અધાતુઓ કોને કીધી છે? તો અધાતુઓ એટલે વિદ્યુત ઋણ તત્વો. તો પ્રશ્ન એમ થાય કે વિદ્યુત ઋણ તત્વો એટલે કેવા તત્વો? તો જવાબ છે જે તત્વો ના પરમાણુ ઇલેક્ટ્રોન ઘુમાવીને, જે તત્વોના પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને, જે તત્વોના પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને કેવો આયન બનાવવાની વૃત્તિ ધરાવે? ઋણ આયન. જે તત્વોના પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે, ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે તેને વિદ્યુત ઋણ તત્વો કહે છે. અને ધાતુ ગુણ માટે વિદ્યુત ધનમયતા જવાબદાર છે. જે સરળતાથી ઇલેક્ટ્રોન ઘુમાવી શકે એ ધાતુ
અને જે ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી શકે એ અધાતુ. તો આ સીધી ને સટ વસ્તુ છે કે ધાતુ ગુણ માટે ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ પ્રબળ હોવી જોઈએ અને અધાતુ ગુણ માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પ્રબળ હોવી જોઈએ. તો અધાતુ તત્વો એ વિદ્યુત ઋણ તત્વો છે જે તત્વોના પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન બનાવવાની વૃત્તિ ધરાવે. બરાબર, તે તત્વો અધાતુ તત્વો હોય છે. હવે સમૂહમાં અધાત્વીય વલણ, સમૂહમાં અધાત્વીય વલણ, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણનું શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે તો ધાતુનું વિરુદ્ધાર્થી અધાતુ છે. તો આનું વિરુદ્ધ વાક્ય કેવું લખાય કે સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે છે, એના બદલે આપણે એવું લખી દેવાય કે અધાતુ ગુણ ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણ કેવો થઈ રહ્યો છે? વધી રહ્યો છે. જ્યારે અધાતુ ગુણ કેવો થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીશું કે સમૂહમાં ઉપરથી નીચે જતા અધાત્વીય ગુણ ઘટે છે. આ બધું એક સાથે યાદ ના રહે, ઇટ ઇઝ કોરિલેટેડ. તમારે વિચારવું પડે, સમજવું પડે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ કક્ષાઓ વધે છે, ઇલેક્ટ્રોનનું અંતર વધે છે, ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવાય છે, માટે ધન આયન બનાવવાની વૃત્તિ વધે છે, માટે એનો ધાતુ ગુણ વધે છે. ઓકે, જો ધાતુ ગુણ વધતો હોય તો પછી અધાતુ ગુણ ઘટતો હોય. આવી રીતે કોરિલેટેડ છે એકબીજા જોડે. એવી રીતે ચલો આવર્તમાં અધાત્વીય વલણ. આવર્તમાં ડાબેથી જમણે જતા ધાતુ ગુણ શું થઈ રહ્યો છે? તો આવર્તમાં ડાબેથી જમણે જતા ધાતુ ગુણ ઘટી રહ્યો છે. તો આપણે એવું લખી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા, ચેન્જ કરવાનું છે હવે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાતુને બદલે લખવાનું અધાતુ ગુણ, ઘટવાને બદલે લખવાનું વધે છે. એટલે વિરુદ્ધાર્થી કરતા આવડતું હોય, ટોપિકની પ્રોપર સમજણ હોય તો ધાતુને બદલે અધાતુ કરીને વધેને બદલે ઘટે અને ઘટેને બદલે વધે કરી દો તો તમે સમૂહમાં, આવર્તમાં ધાત્વીય વલણ અને અધાત્વીય વલણ વિશે તમારા વિચારો સ્પષ્ટ કરી શકો છો. તો સમૂહમાં અને આવર્તમાં આપણે ધાત્વીય અને અધાત્વીય વલણ વિશે ભણી ગયા. હવેનો જે ફાઇનલ ટોપિક આપણો છે, જગ્યા બહુ ઓછી છે પણ તમે કવર કરી લેશો, એ છે અર્ધધાતુ તત્વો. ધાતુ તત્વો જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, જેની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 હોય. અધાતુ તત્વો જેની છેલ્લી કક્ષામાં 5 6 કે 7 હોય, જે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે પણ અમુકવાર જેની બાહ્યતમ કક્ષામાં 4 કે એવા ઇલેક્ટ્રોન હોય ને, એ ઇલેક્ટ્રોન ગુમાવવું, મેળવવું, બરાબર, એ બધી બાબતોની અંદર વલણ સ્પષ્ટ નહીં હોતું. એ ઘણા ધાતુ જેવા ગુણધર્મ ધરાવે અને ઘણા ગુણધર્મો એ અધાતુ જેવા પણ ધરાવે. આવા તત્વો અર્ધધાતુ તત્વો છે. અને અર્ધધાતુ તત્વો જે છે એના માટે આપણે એવું કહી શકીએ કે જે તત્વો ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવતા હોય, જે તત્વો ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવતા હોય તેમને અર્ધધાતુ તત્વો કહે છે. અથવા તેમના માટે જે વર્ડ છે એ છે મેટેલોઇડ. મેટેલોઇડ જે તત્વો ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવતા હોય તેમને અર્ધધાતુ તત્વો અથવા તો મેટેલોઇડ કહે છે. હમણાં ચર્ચા કરી એ પ્રમાણે આવર્ત કોષ્ટકની ડાબી બાજુ ધાતુ તત્વો રહેલા છે, જમણી બાજુ અધાતુ તત્વો રહેલા છે. આ ડાબી અને જમણી ધાતુ અને અધાતુની વચ્ચે એક સર્પાકાર રેખા પર, આવર્ત કોષ્ટકમાં એક કલર કોડથી અલગ પડે છે, તમે જોઈ શકશો, એક સર્પાકાર રેખા પર કેટલાક તત્વો રહેલા છે અને એ તત્વોને અર્ધધાતુ કે મેટેલોઇડ કહે છે. કયા કયા તત્વો એ સર્પાકાર રેખા પર રહેલા છે? તો બોરોન એટલે બી, સિલિકોન એટલે કે એસઆઈ, બોરોન, પછી સિલિકોન, પછી જર્મેનિયમ, આર્સેનિક, જર્મેનિયમ એટલે જી, આર્સેનિક એટલે એસ. જુઓ તમે બધા આવર્ત કોષ્ટક ઓપન કરો, ધાતુ અને અધાતુની વચ્ચે ઝિગઝેગ રેખા પર રહેલા કેટલાક તત્વો જુઓ તમે, કયા કયા છે?
બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની એટલે Sb, ટેલુરિયમ એટલે Te અને પોલોનિયમ એટલે Po. ચાલો કયા કયા છે ફરીવાર? બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. આ બધા જે આ 7 જે છે ને એ તત્વો ધાતુ અને અધાતુની વચ્ચે રહેલા છે અને એમને આપણે અર્ધધાતુ તત્વો કહીએ છીએ. તો મિત્રો આજે આપણે કેટલી બાબતોની ચર્ચા કરી? તો આજે આપણે આવર્તનીય ગુણધર્મો પૈકી ધાત્વિય ગુણધર્મની વાત કરી. ધાતુ ગુણ નું સમૂહમાં વલણ અને આવર્તમાં વલણ, અધાતુ ગુણનું સમૂહમાં વલણ અને આવર્તમાં વલણ. ટોપિક ક્લિયર કરાયા. તમે એમ ના સમજશો કે આ જે કરાયું એવું જ પૂછાશે. આના પરફેક્ટલી તમને વર્ગીકરણને આધારે પ્રશ્નો પૂછાય. કોઈ સમૂહના તત્વો આપી દેવામાં આવે કે આવર્તના તત્વો આપી દેવામાં આવે અને તમને એને ધાત્વિય ગુણધર્મના આધારે કે અધાત્વિય ગુણધર્મને આધારે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના પૂછાય. એટલા માટે ટોપિક તો ક્લિયર છે, પણ એ હિતાવહ છે કે રેફરન્સ બુકમાંથી વેરિયસ કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન લાઈક ટ્રુ ફોલ્સ ઓર MCQ કે ઓબ્જેક્ટિવ કે પછી સાયન્ટિફિક રીઝન હોય કે ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ હોય, એ બધાનો આ મેં જે મુદ્દા ભણાવ્યા એને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવો, નોટ્સ લખવી અને સરસ રીતે વૈજ્ઞાનિક અભિગમથી તાર્કિક રીતે એકબીજાને સાથે સાંકળીને આ મુદ્દાને આધારિત જેટલા પણ પ્રશ્નો મળે એ ઉકેલવાનો પ્રયાસ આપે કરતા રહેવો જોઈએ. તો જ આ ટોપિક તમે આત્મસાત કરી શકશો. નોટ વિડીયો પોઝ કરીને રફમાં એક નોટ્સ પ્રોપર લખી લેજો, બરાબર. ત્યારબાદ આને આધારે ટેક્સ્ટ બુકમાંથી પણ અભ્યાસ કરી લેજો. એને રિલેટેડ બીજા કેટલાક ક્વેશ્ચન છે એ હું તમને મોકલી આપીશ નોટબુક વર્ક માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ.